નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। શું તમારા સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે ગાઢ નિંદ્રામાં હોય અને અચાનક પગની પીંડીઓમાં એવો તીવ્ર ગોટલું ચડી જાય કે ઊંઘ જ ગાયબ થઈ જાય, અથવા ક્યારેય પરિવારમાં બેસી રહેલા હોય અને ઊભા થતા ઘૂંટણમાંથી આવતી કટ જેવો અવાજ તમને શરમમાં મૂકી દે? અને સૌથી મોટો પ્રશ્ન, સવાર સુધી 7-8 કલાક ઊંઘ્યા પછી પણ શરીર જાણે બેટરી ચાર્જ થયા વગરનું લાગે। કાયમી થાક, આળસ અને બળહીનતા જો આમાંનું એક પણ લક્ષણ તમારું હોય તો માનજો, આ લક્ષણ તમારી નજરે પડવું કોઈ સંયોગ નથી। આ તમારી માટે જ એક સંકેત છે। આજે આપણે કોઈ સામાન્ય શરદી ખાંસીના ઉપચારની વાત નથી કરવાના। આજે વાત કરવાના છીએ આપણા શરીર નામના ભવ્ય મહેલના સૌથી મહત્વના પાયા વિશે। એક એવું અદ્રશ્ય તત્વ જે આપણા હાડકાને લોખંડ સમાન મજબૂતી આપે છે, સ્નાયુઓને શક્તિ આપે છે અને હૃદયને સતત ધબકતું રાખે છે। હા, તમે સાચું સમજ્યા, આ તત્વ છે કેલ્શિયમ। જેમ કોઈ એન્જિનિયર મોટી બિલ્ડિંગ બનાવે ત્યારે સૌથી પહેલા તેનું ધ્યાન તેના પાયા પર હોય છે, એમ આપણું શરીર પણ એક મહેલ છે। આપણા હાડકાં તેની મજબૂત પિલર, આપણા સ્નાયુઓ તેની દિવાલ અને નર્વસ સિસ્ટમ તેનું અત્યાધુનિક વાયરિંગ। આ આખી રચનાને જે સિમેન્ટની જેમ મજબૂત જોડાણ આપે છે એનું નામ છે કેલ્શિયમ। ખાસ વાત તો એ છે કે કેલ્શિયમ શબ્દ લેટિન ભાષાના કેલ્કસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ચૂનો। જે રીતે ચૂનો સિમેન્ટ ઈંટોને જોડીને અતૂટ દિવાલ બનાવે છે, એ જ રીતે કેલ્શિયમ શરીરના અણુને જોડીને જીવનને સ્થિર રાખે છે। પરંતુ મિત્રો, આજની આ ભાગદોડ ભરેલી જીવનશૈલી, પેકેટવાળા ખોરાક અને ફાસ્ટફૂડના જમાનામાં આપણે અજાણતા જ આપણા આ પાયાને ખોખલો કરી રહ્યા છીએ। શરીરમાં કેલ્શિયમની ઉણપ એ કોઈ સામાન્ય સમસ્યા નથી, એ એક શાંત હત્યારો છે। તે ધીમા પગલે આપણા શરીરમાં પ્રવેશે છે। શરૂઆતમાં તે નાના સંકેતો આપે છે, જેને આપણે મોટા ભાગે અવગણીએ છીએ, જેમ કે નખ નબળા પડીને વારંવાર તૂટી જવા, શિયાળો ન હોવા છતાં ત્વચા સૂકી અને નિર્જીવ લાગવી, કે પછી માથાના વાળ ખરવા। પણ જો આ સંકેતોનો લાંબો સમય સુધી નજરઅંદાજ કરવામાં આવે તો આ શાંત દુશ્મન એક વિકરાળ રૂપ ધારણ કરી લે છે। આપણા હાડકાં બહારથી તો બરાબર દેખાય છે, પરંતુ અંદરથી મધપુડાની જેમ પોલા અને બરડ બની જાય છે। મેડિકલ ભાષામાં આ સ્થિતિને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે, જે પછી સામાન્ય ઠેસ લાગવાથી કે બાથરૂમમાં લપસી પડવાથી પણ ભયંકર ફ્રેક્ચર થઈ શકે છે। આપણા સ્નાયુઓ વારંવાર જકડાઈ જાય છે, કારણ કે કેલ્શિયમ વગર તે યોગ્ય રીતે સંકોચાઈ અને વિસ્તરી શકતા નથી। અને વાત અહીં અટકતી નથી। કેલ્શિયમ આપણા મગજ અને જ્ઞાનતંત્ર માટે પણ એક જરૂરી સંદેશવાહક છે। તેની ઉણપથી હાથ પગમાં ઝંઝણાટી થવી, યાદશક્તિ પર અસર થવી અને હૃદયના ધબકારા પણ અનિયમિત થઈ શકે છે। આપણા શરીરનું અર્થશાસ્ત્ર પણ અદ્ભુત છે। આપણા શરીરમાં રહેલા કુલ કેલ્શિયમનો 99% હિસ્સો તો આપણા હાડકાં અને દાંતરૂપી બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા હોય છે। બાકીનો જે માત્ર 1% હિસ્સો છે, તે લોહીમાં ફરીને આ બધા જ જીવન જરૂરી કાર્યોનું સંચાલન કરે છે। પરંતુ જ્યારે આપણા ખોરાકમાં ગરબતને કારણે લોહીમાં 1% કેલ્શિયમ ઘટી જાય છે, ત્યારે આપણું હોશિયાર શરીર તરત જ હાડકાની ફિક્સ ડિપોઝિટ તોડવાનું શરૂ કરી દે છે। તે હાડકામાંથી કેલ્શિયમ ઉધાર લઈને લોહીમાં ભેળવી દે છે, જેથી હૃદય અને મગજ જેવા અંગો કામ કરતા રહે। પરંતુ આ પ્રક્રિયામાં આપણી જમા પૂંજી એટલે કે હાડકાં ધીમે ધીમે ખાલી અને ખોખલા થતા જાય છે। હવે એક સૌથી મહત્વપૂર્ણ રહસ્ય સમજીએ। કલ્પના કરો કે કેલ્શિયમ એક અમૂલ્ય ખજાનો છે અને તમારું શરીર એક મજબૂત કિલ્લો છે। આ ખજાનાને કિલ્લાની અંદર પહોંચાડવા માટે એક ખાસ ચાવીની જરૂર પડે છે। તે જાદુઈ ચાવીનું નામ છે વિટામિન ડી। જો તમારા શરીરમાં આ ચાવી એટલે કે વિટામિન ડીની ઉણપ હશે તો તમે ભલે સોનાની થાળીમાં કેલ્શિયમથી ભરપૂર ખોરાક ખાઓ, તે તમારા શરીરના કોઈ પણ કામમાં નહીં આવે। તે ખજાનો કિલ્લાના દરવાજેથી જ પાછો જતો રહેશે, એટલે કે શોષાયા વગર જ શરીરમાંથી નકામો બનીને બહાર નીકળી જશે। આથી કેલ્શિયમની પૂર્તિ માટે વિટામિન ડી પર ધ્યાન આપવું અનિવાર્ય છે, અને તેનો સૌથી શ્રેષ્ઠ અને મફત સ્ત્રોત છે સવારનો કુમળો તડકો। ચાલો હવે આપણે તે સવાલ પર આવીએ જેના પર સૌથી વધુ ગેરસમજ ફેલાયેલી છે, કેલ્શિયમની જરૂરિયાત પૂરી કરવા માટે શું ખાવું જોઈએ? આ સવાલ પૂછાતા જ આપણા કાનમાં દાયકાઓથી ચાલતી ટીવી જાહેરાતોના શબ્દ ગુંજવા લાગે છે,
દૂધ 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 પીઓ, ગ્લાસ ભરીને દૂધ. આપણા મનમાં એક એવી છબી કોતરી દેવામાં આવી છે કે દૂધ વગર તો કેલ્શિયમ મળી જ ન શકે. એ વાતમાં કોઈ જ શંકા નથી કે દૂધમાં કેલ્શિયમ હોય છે, પરંતુ અહીં આપણે બે ખૂબ જ મહત્વપૂર્ણ સવાલો પૂછવા પડશે. પહેલો, શું દૂધમાં રહેલું બધું જ કેલ્શિયમ આપણું શરીર સરળતાથી પચાવીને વાપરી શકે છે? અને બીજો, શું દૂધ પીવાના કોઈ ગેરફાયદા નથી? સમજવા જેવી વાત એ છે કે દૂધ એક પ્રાણી જ ઉત્પાદન કરે છે. તેમાં કેલ્શિયમની સાથે સાથે સેચ્યુરેટેડ ફેટ અને કોલેસ્ટ્રોલ પણ સારા એવા પ્રમાણમાં હોય છે. આ એ જ ખરાબ કોલેસ્ટ્રોલ LDL છે, જે આપણી લોહીની લચીલી નળીઓની દિવાલો પર ચૂનાના થરની જેમ જામી જાય છે અને તેને કડક અને સાંકડી બનાવે છે. આ પ્રક્રિયાને એથેરોસ્ક્લેરોસિસ કહે છે, જે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું મુખ્ય કારણ છે. આ ઉપરાંત ભારતની એક મોટી વસ્તી લેક્ટોઝ ઇન્ટોલરન્ટ છે, એટલે કે તેમનું પાચન તંત્ર દૂધમાં રહેલી કુદરતી ખાંડ એટલે કે લેક્ટોઝને પચાવી શકતું નથી, જેના કારણે તેમને ગેસ, અપચો અને પેટ ભારે થવા જેવી સમસ્યાઓ કાયમ રહે છે. તો પછી એક ક્ષણ માટે વિચારો, આ પૃથ્વીના સૌથી શક્તિશાળી અને મજબૂત હાડકાવાળા પ્રાણીઓ જેમ કે હાથી, ગેંડો અને પહાડ જેવો ગોરીલા, તેઓ પોતાનું કેલ્શિયમ ક્યાંથી મેળવે? તેઓ તો સંપૂર્ણ શાકાહારી છે. તેમણે ક્યારેય દૂધ પીધું નથી. જવાબ એકદમ સ્પષ્ટ છે, વનસ્પતિઓમાંથી. પ્રકૃતિએ આપણને કેલ્શિયમનો અખૂટ ખજાનો આપ્યો છે, જેને આપણે માર્કેટિંગના ઘોંઘાટમાં ભૂલી ગયા છીએ. રાગી, જેને ગરીબોનું અમૃત કહેવાય છે. મીઠા ફળ જેવા કે અંજીર, મુઠ્ઠીભર બદામ, પાલક જેવી લીલી ભાજી, ભીંડા, સોયાબીન અને ખાસ કરીને ચૂનો. જી હા, એ જ ચૂનો જે પાનની દુકાને મળે છે, પરંતુ તેનો ઉપયોગ માત્ર ઘઉંના દાણા જેટલો જ કરવાનો છે. તેને દહીં, છાશ કે પાણીમાં મેળવીને લેવાથી કેલ્શિયમની ઉણપમાં અદ્ભુત પરિણામો મળે છે. પરંતુ મિત્રો, હવે હું જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહી છું, તે સાંભળીને કદાચ તમને આશ્ચર્યનો મોટો આંચકો લાગશે. એક એવો ખાદ્ય પદાર્થ જે આપણા સૌના રસોડામાં સદીઓથી હાજર છે, પરંતુ મોટી મોટી કંપનીઓના માર્કેટિંગના શોરમાં તેનો અવાજ ક્યાંક દબાઈ ગયો છે. આ છે અસલી કેલ્શિયમ કિંગ, સફેદ તલ. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે સફેદ તલમાં ગાયના દૂધની સરખામણીમાં આશરે 10 થી 12 ગણું વધારે કેલ્શિયમ હોય છે. ચાલો આંકડાઓની માયાજાળને સરળ ભાષામાં સમજીએ. 1 લીટર દૂધમાં લગભગ 1.2 ગ્રામ કેલ્શિયમ હોય છે. 1 કિલો રાગી એટલે કે નાગલીના લોટમાં લગભગ 3.5 ગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં લગભગ 3 ગણું વધારે. અને હવે ધ્યાનથી સાંભળજો, 1 કિલો સફેદ તલમાં લગભગ 10 ગ્રામ કેલ્શિયમ હોય છે, એટલે કે દૂધ કરતાં લગભગ 10 ગણું વધારે. આ આંકડા ચોંકાવનારા છે, ખરું ને? જરા કલ્પના કરો, એક તરફ દૂધનો મોટો ગ્લાસ, બીજી તરફ માત્ર થોડીક ચમચી તલ. આપણા પૂર્વજો મૂર્ખ નહોતા. મકર સંક્રાંતિ પર તલ ગોળ ખાવાની પરંપરા પાછળનું ગહન વિજ્ઞાન આ જ હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં જ્યારે શરીરને ગરમી અને પોષણની સૌથી વધુ જરૂર હોય, ત્યારે તલ અને ગોળનું મિશ્રણ કેલ્શિયમ, આયર્ન અને ઉર્જાનો પાવર હાઉસ બની જતું હતું. તલ માત્ર કેલ્શિયમનો જ નહીં, પરંતુ ઝીંક, મેગ્નેશિયમ, હેલ્ધી ફેટ્સ અને એન્ટીઓક્સિડન્ટનો પણ ભંડાર છે. તે તમારા હાડકાં, ત્વચા, વાળ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પ્રકૃતિનું એક વરદાન છે. આ એક માહિતીનું યુદ્ધ છે મિત્રો, જેમાં અરબો ખરબો રૂપિયાની ડેરી ઇન્ડસ્ટ્રીના માર્કેટિંગ બજેટ સામે આપણા પરંપરાગત અને વૈજ્ઞાનિક જ્ઞાનને જાણી જોઈને દબાવી દેવામાં આવ્યું છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે આ સુપરફૂડ તલને આપણા જીવનમાં કેવી રીતે સામેલ કરી શકાય? તે ખૂબ જ સરળ છે. સૌથી સ્વાદિષ્ટ અને અસરકારક રીત છે તલના લાડુ બનાવીને તેનું સેવન કરવું. હું તમને એકદમ સરળ રીત બતાવું છું. ધ્યાનથી સાંભળજો. શુદ્ધ દેશી ગોળ લો, તેનો થોડું ગરમ કરીને પીગળાવો અને તેમાં શેકેલા સફેદ તલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મિશ્રિત સહેજ ઠંડુ પડે એટલે હાથમાં ઘી લગાવીને તેના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ બનાવી લો. નિયમિત રીતે અઠવાડિયામાં માત્ર એક જ વાર લગભગ 30-40 ગ્રામનો એક લાડુ ખાવાથી પણ તમને ઘણું પોષણ મળી શકે છે. તલની તાસીર ગરમ હોવાથી તેનું સેવન માપસર કરવું ખૂબ જ જરૂરી છે. જે મિત્રોને ડાયાબિટીસ છે અને તેમનું HbA1c લેવલ 8 થી ઓછું છે, તેઓ આ લાડુ ખૂબ જ મર્યાદિત માત્રામાં ખાઈ શકે છે.
પરંતુ જો ડાયાબિટીસ વધુ હોય તો ગોળ વગર માત્ર શેકેલા તલનું સેવન કરવું તે શ્રેષ્ઠ વિકલ્પ છે. તલ ખાવાની બીજી પણ ઘણી રીતો છે. તલને હળવા શેકીને જમ્યા પછી મુખવાસ તરીકે 1 ચમચી ખાઓ. તમારા સલાડ, દાળ કે શાક પર ગાર્નિશિંગ તરીકે 1 ચમચી શેકેલા તલ છાંટો. તલની સ્વાદિષ્ટ ચટણી બનાવો અથવા તેની પેસ્ટ, જેને તાહીની કહે છે, બનાવીને ઉપયોગ કરો. ઘઉંના લોટમાં 1-2 ચમચી તલ ઉમેરીને રોટલી બનાવો. સ્વાદ પણ વધશે અને પોષણ પણ મળશે. તો મિત્રો, આજની આ વિસ્તૃત ચર્ચાનો સાર એટલો જ છે કે આપણા સ્વાસ્થ્યનો સાચો ખજાનો બહાર ક્યાંય નથી. તે આપણી જ સંસ્કૃતિમાં, આપણા જ રસોડામાં સચવાયેલો પડ્યો છે. હવે અંતિમ નિર્ણય તમારે લેવાનો છે. શું તમારે માર્કેટિંગની ભ્રામક દુનિયામાં ફસાઈને શરીરને નબળું પાડવું છે કે પછી આપણા ઋષિ મુનિઓએ અને પૂર્વજોના જ્ઞાનને અપનાવીને સાચા અર્થમાં સ્વસ્થ અને મજબૂત બનવું છે? તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.